જૂનાગઢ જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ કેશોદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી ખેતરો અને રસ્તાઓ તરબોળ થયા છે। ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જૂનાગઢનું કેશોદ જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો તો રોડ રસ્તા અને ખેતરો જળમગ્ન બન્યા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સાર્વત્રિક પાણી નજરે પડી રહ્યું છે તો ખેતરો પણ બેટમાં ફેરવાયા હોય તેવા આ કેશોદના દ્રશ્યો છે। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વહેલી સવારથી જ તૂટી પડ્યો છે। આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની તો દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। મેઘરાજાની તોફાની બેટિંગ અનેક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ। આજે રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની જે આગાહી છે તેની વચ્ચે વરસાદનું આગમન। વિસાવદરમાં 2 કલાકમાં 4.25 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે તો આજે સુરતના મહુવામાં પણ 4.65 ઇંચ વરસાદ વરસ્યો છે। ચીખલીમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ઠેર ઠેર જે મેઘાવી માહોલ જામ્યો છે તેને લઈ અને સાર્વત્રિક વરસાદ તો ખેરગામમાં 4 ઇંચ અને બારડોલીમાં 3.46 ઇંચ વરસાદ વરસ્યો છે। સતત વહેલી સવારથી ધોધમાર વરસાદ જેને લઈ અને ઠેર ઠેર મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। કામરેજમાં 3 ઇંચ વરસાદ, ડોલવણમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે તો ગણદેવીમાં 2.44, માળિયા હાટીનામાં 2.32 ઇંચ વરસાદ વરસ્યો છે।